અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી વચ્ચે કાદરસાની નાળમાં પિલર પાસેના સળિયા પડતા 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા હતા, તો સ્થાનિકોએ સલામતી અને સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા હતા। સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી। સુરતના રાનપુરા કાદરસાની નાળ પાસે પિલર પાસેના સળિયા પડતા 2 લોકો ગંભીર ઘાયલ થયા હતા, તો ઘાયલોમાં એક નિલેશ મનસુખ બોરસલીવાલા મેટ્રો પ્રોજેક્ટમાં પાર્સલ તરીકે કાર્યરત હોવાનું સામે આવ્યું છે। તો આ ઘટના બાદ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો, તો બીજી તરફ આ ઘટના બન્યા બાદ મેટ્રો પ્રોજેક્ટની સલામતી અને સુરક્ષા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। જેને વાગ્યું છે એ મારો મોટો ભાઈ છે, એ વ્હાઇટ હાઉસમાં મેટ્રો ટ્રેનમાં જોબ કરે છે। હવે એ લોખંડની ઝાડવાળું બ્લોક છે ને 2 ભાઈના ઉપર પડ્યું છે, પણ સૌથી વધારે મારા ભાઈને જ વાગ્યું છે। જે મેટ્રો ટ્રેનના જે સુપરવાઇઝર લોકો બધા અહીંયા આવ્યા હતા, એ લોકો કોઈ જવાબદારી લેવા તૈયાર છે નથી। અમે કીધું કે તમે શું કરી શકશો, હવે એટલું બધું થયું છે તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર છે નથી। હવે આપણે વાત કરીએ ને તો એ લોકો એમથી તેમ ભાગે છે। કોન્ટ્રાક્ટ પર રાખ્યું છે તો કોન્ટ્રાક્ટથી રાખ્યું છે તો જવાબદારી તો બને કે નહીં બને એમની સાહેબ। મારી મમ્મી એકલી છે, હવે એમનું કંઈ થઈ જાય તો જે કંઈ છે તો મારો ભાઈ જ છે। હવે એ લોકો જવાબ નહીં લેતા, હવે અત્યારે જવાબ માંગે છે તો એ લોકો ભાગમ ભાગ કરે છે। અત્યારે પણ સારવાર કશું થઈ નથી એ લોકોની, એમથી તેમને તેમથી તેમ દોડાવ્યા કરે છે, હજુ સુધી કંઈ થઈ નથી એમનું।